અમે 22 તારીખથી સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભાના સંસદીય વિસ્તારમાં કાઢી છે। આજે અમારો 14મો દિવસ છે। અમે જંબુસરથી એની શરૂઆત કરી છે। ત્યારે જંબુસર તાલુકાના તમામ કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને માતા બહેનોએ અમારા ખૂબ ઉત્સાહભેર સ્વાગત કર્યું છે અને અમને સમર્થન આપ્યું છે। ત્યારે હું સૌનો આભાર માનું છું। અને તમે જોઈ શકો છો, આજે ભરૂચ જિલ્લાના સંસદીય ક્ષેત્રમાં જેટલા પણ ગામોમાં અમે ગયા છે, ત્યાં તમામ આખા ગામો અમારું સ્વાગત કરી રહ્યા છે। જે રીતના ભરૂચની પરિસ્થિતિ આજે તમે જોઈ શકો છો, મનસુખભાઈ વસાવાને 30 વર્ષ ભરૂચની પ્રજાએ તક આપી, છતાંય આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે એમની સ્થિતિ દયનીય છે। મુસ્લિમ સમાજને પણ દબાવવામાં આવે છે, પટેલ સમાજની જમીનો સંપાદન કરવામાં આવે છે। એવી જ રીતના દરેક સમાજ સાથે આજે અન્યાય થઈ રહ્યો છે। ત્યારે આ ભ્રમ, ભય અને ભ્રષ્ટાચારની રાજનીતિ સામે અમે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને ઇન્ડિયા ગઠબંધનના અમે પોતે ઉમેદવાર છે। ત્યારે આજે અમે માત્ર ચૈતરભાઈ નહીં, પણ સમગ્ર કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો, બધા સમાજના આગેવાનો અમે સાથે મળીને ભરૂચ લોકસભા પર અમે આગળ વધી રહ્યા છે। અમને પૂરો વિશ્વાસ છે 30 વર્ષ મનસુખભાઈને આપ્યા છતાં એ પોતાની સરકાર હોવા છતાં નિષ્ફળ નીવડેલા છે। ત્યારે અમને એક તક મળશે અને અમે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોની સેવા કરવા તત્પર છીએ। પાછા